શું તમે તૃષિત છો? શું તમે જીવનની સાચી તૃષા छिपाववा અને સત્યને જાણવા માંગો છો? તો અનંતકાળિક જળ જે કેવળ ઈસુ આપે છે તેની પાસે આવો. आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. સ્તવન કાર્યક્રમમાં હું ફરી એકવાર આપનો આવકાર કરું છું. ઈશ્વરનું વચન સત્ય છે અને સત્ય વચનમાં આત્મિક રીતે મૃત્યુ પામેલ વ્યક્તિને સજીવન કરવાનું સામર્થ્ય છે. પાપ મનુષ્યને પોતાની મનમાની કરવાની પ્રેરણા આપે છે અને તેના કારણે તે પોતાના જીવનમાં આશાવિહીન અને અસંતોષી બની જાય છે. તેના લીધે તે પોતાના જીવનની તૃષાને छिपाવી શકતો નથી, પરંતુ તે હંમેશા તરસ્યો ને તરસ્યો જ રહે છે. તેના જીવનની અંદરની આત્મિક તરસ દરરોજ કોઈને કોઈ બાબત શોધવા તેને પ્રેરિત કરે છે અને તેના પરિણામે તે દિવસભર કોઈ પણ જાતના લક્ષ્ય વગર ખોટી દિશામાં આગળ વધતો રહે છે. પાપનું આગમન થાય તે પહેલાં મનુષ્ય કોઈ પણ પ્રકારની ચિંતા કરતો નહોતો, પણ પાપનો પ્રવેશ થઈ ગયા પછી તે હવે ચિંતાતુર બની ગયો છે. ઈશ્વર પોતાની ઉત્તમ રચના મનુષ્યને એમને એમ છોડી દેવા માગતા નથી. તે આપણી આવી અવસ્થાવાળા જીવનને માટે નવા જીવનની વ્યવસ્થા કરે છે. તેથી ઈશ્વર આપણા માટે એક એવા પાણી સાથે આપણો પરિચય કરાવે છે કે જો તે પાણી આપણે પીએ તો આપણી આત્મિક તરસ હંમેશ માટે બુઝાઈ જશે. પણ જે શૈતાન એદનવાડીમાં મનુષ્યને ભરમાવીને પાપમાં પાડ્યો, તે આપણને આ જીવનના પાણી સુધી પહોંચતા રોકે છે. યોહાનની સુવાર્તાના આધારે આજે આ જ વિષય ઉપર આપણે મનન કરવાના છીએ. તો આવો આજના મનનમાં આગળ વધીએ તે પહેલાં એક ગીત સાંભળીએ અને ઈશ્વરની આરાધના કરીએ.
હવે તમે જુઓ યોહાન અનુસાર શુભ સંદેશ 4 અધ્યાય 35-38 કલમો જુઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેશે પોતાના શિષ્યોની સાથે વાત કરતા કે શું તમે નથી કહેતા કે 4 મહિના પછી કાપણીની મોસમ આવશે? હું તમને કહું છું, ખેતરો તરફ તમારી દ્રષ્ટિ ફેરવો, તેઓ કાપણીને માટે પાકી ચૂક્યા છે. જે માણસ ફસલ કાપે છે તેને બદલો મળે છે અને સાર્વકાલિક જીવન માટે તે સંગ્રહ કરે છે. તેથી જે માણસ વાવે છે અને જે માણસ કાપે છે તેઓ બંને સાથે આનંદ પામશે. વાવે કોઈ અને લણે કોઈ, એ કહેવત ખરી પડે છે. જે ખેતરમાં તમે મહેનત કરી નથી ત્યાં કાપણી કરવા મેં તમને મોકલ્યા છે. બીજાઓએ ત્યાં મહેનત કરી છે અને તમે તેનો ફાયદો ઉઠાવો છો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે વાત કરતા તમે અહીંયા જોયું એ પ્રમાણે આત્મિક દ્રષ્ટિબિંદુથી આ વાવણી કાપણીની વાત કરે છે. મિત્ર, અહીં રૂપક વાપરીને ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના રાજ્યની વાતો રૂપી બી વાવવાની ક્રિયાની ચર્ચા કરે છે. ઈસુ ખ્રિસ્ત વિશેની વાત કરનાર વ્યક્તિ વાવે છે. 39મી કલમ કહેશે કે મેં જે કર્યું તે બધું જ તેમણે કહી દેખાડ્યું. એવી સ્ત્રીની સાક્ષીના વચનને લીધે તે ગામમાંના ઘણા સમૃદ્ધિઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. એક બદલાણ પામેલી પાપી સ્ત્રીની સાક્ષીથી કેટલા બધા સમૃદ્ધિ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમૃદ્ધિ લોકોને ત્યાં 2 દિવસ રહ્યા. જે યહૂદીઓ સમૃદ્ધિઓને હલકા ગણતા, નકામા ગણતા, અસ્પૃશ્ય ગણતા હતા, એમની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રહે છે. ઘણા સમૃદ્ધિ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો. યાદ રાખો મિત્ર, ઈશ્વરની પાસે કોઈ ભેદભાવ નથી, કોઈ પક્ષપાત છે જ નહીં. અરે, જે ભેદભાવ રાખે એને ઈશ્વર કહેવાય કેવી રીતે? ઈસુ ખ્રિસ્ત તો સમગ્ર માનવજાતને પ્રેમ કરે છે, સમગ્ર માનવજાતને, અને દરેક વ્યક્તિના એ ઉદ્ધારક છે. 40-42 કલમ જુઓ. તેથી જ્યારે સમૃદ્ધિઓ તેમની પાસે આવ્યા ત્યારે તેઓએ તેમને પોતાની સાથે રહેવા વિનંતી કરી. ઈસુ ત્યાં 2 દિવસ રહ્યા. બીજા ઘણાએ તેમની વાણી સાંભળીને વિશ્વાસ કર્યો અને તેઓએ તે સ્ત્રીને કહ્યું, ફક્ત તારી વાતને લીધે જ અમે વિશ્વાસ કરતા નથી, પરંતુ અમે પોતે તેમને સાંભળ્યા છે અને અમને ખાતરી થઈ છે કે તે જ દુનિયાના ઉદ્ધારક છે. અહીં આપણે એક અદ્ભુત બાબત બનતી જોઈએ છે. ગામ લોકો હવે જીવંત પાણી પાસે આવીને પી રહ્યા છે. એમની જે જરૂરિયાત હતી એ તૃષાની હતી. મિત્ર, જ્યાં સુધી તમે એ જાણશો નહીં કે તમે એક પાપી છો ત્યાં સુધી તમને આત્મિક તરસ લાગશે જ નહીં. ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો કોઈ તરસે હોય તો તે મારી પાસે આવે અને પીવે. યોહાન અનુસાર શુભ સંદેશ 7મો અધ્યાય 37 કલમ પ્રમાણે જીવનનું પાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો સર્વને માટે છે. ગમે તે વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકી શકે છે. 43-46 કલમો જુઓ. અધિકારીનો પુત્ર સાજો થયો એ શીર્ષક નીચે 43-46 કલમોમાં લખ્યું છે કે 2 દિવસ રહ્યા પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલિલ ગયા. કારણ ઈસુએ પોતે જ કહ્યું હતું, ઈશ્વરના સંદેશવાહકને પોતાના વતનમાં માન મળતું નથી. તે ગાલિલ આવ્યા ત્યારે ત્યાંના લોકોએ તેમનો આવકાર કર્યો, કારણ લોકો પાસખાના પર્વ સમયે યરુશાલેમ ગયા હતા અને પર્વ દરમિયાન ઈસુએ જે કર્યું તે તેઓએ જોયું હતું. જ્યાં તેમણે પાણીને દ્રાક્ષાસવમાં ફેરવી નાખ્યું હતું તે ગાલિલના કાના ગામમાં ઈસુ ફરીવાર ગયા. ત્યાં એક સરકારી અધિકારી હતો જેનો પુત્ર કાપરનાહૂમમાં માદો હતો. ઈસુ ખ્રિસ્ત સમરૂનમાંથી ગાલિલમાં જાય છે અને ઘણા ગાલિલવાસીઓ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે છે. 47મી કલમ. ઈસુ યહૂદિયાથી ગાલિલ આવ્યા છે તેવું સાંભળીને તે તેમની પાસે ગયો અને વિનંતી કરી, મારો પુત્ર મરવાની આની પર છે, કાપરનાહૂમ આવીને તેને સાજો કરો. અહીં એક પિતા પોતાના દીકરા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. એ પોતાના દીકરા માટે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકે છે. હવે એ બાળક એના પિતાના વિશ્વાસને લીધે સાજું થશે જ. 48-50 કલમો જુઓ. ઈસુએ તેને કહ્યું, અદ્ભુત કાર્યો અને ચમત્કારો જોયા સિવાય તમે વિશ્વાસ કરવાના નથી. અધિકારીએ જવાબ આપ્યો, પ્રભુ, મારો પુત્ર મરણ પામે તે પહેલાં મારી સાથે આવો. ઈસુએ તેને કહ્યું કે જા, તારો પુત્ર જીવતો રહેશે. તે માણસ ઈસુના શબ્દ પર વિશ્વાસ મૂકીને ગયો. આ અધિકારી કોઈ ચિહ્ન કે કોઈ ચમત્કાર જોવા માંગતો નહોતો. એ તો પોતાના પુત્રનું જીવન માંગતો હતો. એના પુત્રનું જીવન એને માટે સૌથી મહત્વનું હતું. ઈસુ ખ્રિસ્તે આ માણસના વિશ્વાસને તમે જુઓ મિત્ર, કેટલો અદ્ભુત પ્રતિભાવ આપ્યો. એના દીકરાને સાજો કર્યો. જો કે આ માણસ એના દીકરાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવ્યો હોત તો વધારે સારું થાત, કારણ કે એ બાળક પોતે ઈસુ ખ્રિસ્તને જોઈ શકત અને ઈસુ ખ્રિસ્ત એને નવું જીવન આપ્યું છે એનો એ અનુભવ પ્રત્યક્ષ રીતે કરી શકત.
યાદ રાખો મિત્ર, તમારા જીવનની અસર ઘણી બધી મહત્વની હોય છે. જો તમે ઈસુ ખ્રિસ્તને માટે જીવો છો, ઈસુ ખ્રિસ્તની પ્રસન્નતામાં જીવો છો, તો એની સારી અસર તમારા કુટુંબીજનો ઉપર પડવાની જ છે. અને એટલા માટે બીજા લોકોને ઠોકરરૂપ બનવાના બદલે મદદરૂપ બનો મિત્ર. 51 અને 52 કલમ જુઓ. ઘેર જતા રસ્તામાં તેના નોકરો તેને મળ્યા અને સમાચાર આપ્યા કે તમારો પુત્ર જીવી ગયો છે. તેમણે તેઓને કહ્યું, ક્યારથી એની હાલત સુધરી? તેઓએ કહ્યું, ગઈકાલે બપોરે 1 વાગે તેનો તાવ ઉતરી ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, એની કેટલી ઠોસ સાબિતી અહીંયા જોવા મળે છે મિત્ર. ઈસુ ખ્રિસ્તે માઇલો દૂરથી એક માંદા છોકરાને શબ્દ માત્રથી સાજો કર્યો, જા તારો પુત્ર જીવતો રહેશે. એટલે કે તારો પુત્ર માંદગીમાં મરી જશે નહીં, પણ એની માંદગી દૂર થઈ ગઈ છે. ઈશ્વરના શબ્દોમાં અધિકાર છે મિત્ર. ઈશ્વરને અંતર નડતું નથી. જે શબ્દો દ્વારા સમગ્ર વિશ્વનું સર્જન થયું, એ જ શબ્દ દ્વારા માદી વ્યક્તિ સાજી થઈ જાય છે. બહેરી વ્યક્તિ સાંભળતી થાય છે. મૃત્યુ પામેલી વ્યક્તિ પુનઃ સજીવન થાય છે. એ અધિકારનો પુત્ર જીવી ગયો. એના નોકરોએ એને સામે મળીને જણાવ્યું કે તમારો પુત્ર જીવી ગયો છે. એ મરણ ફતારીમાં હતો, મરવાની અણી પર હતો. ઈસુ ખ્રિસ્ત સમક્ષ વિશ્વાસથી કરવામાં આવેલી પ્રાર્થના માદાઓને સાજા કરે છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત દરેક બીમાર વ્યક્તિને સાજી કરી શકે છે. ખાસ કરીને પાપની બીમારીમાં પડેલી વ્યક્તિને અવશ્ય સાજી કરે છે. ઈસુ ખ્રિસ્ત હંમેશા આપણું કલ્યાણ કરવા માગે છે, એટલું યાદ રાખજો મિત્ર. અને એટલે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવો એ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. 53 અને 54 કલમ જુઓ આગળ. શું કહે છે? તેના પિતાને યાદ આવ્યું કે તે જ સમયે ઈસુએ તેને કહ્યું હતું કે તારો પુત્ર જીવતો રહેશે. તેથી તેણે અને તેના આખા કુટુંબે વિશ્વાસ કર્યો. કોની પર? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર. યહૂદિયાથી ગાલીલ આવ્યા પછી ઈસુએ આ બીજું અદ્ભુત કૃત્ય કર્યું. 53મી કલમ કહે છે કે તેથી તેણે અને તેના આખા કુટુંબે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. બહુ જ હેતુસર મિત્ર ઈસુ ખ્રિસ્ત કાપરનાહૂમમાં આવેલ કાના ગામમાં જાય છે. એક અધિકારી અને એનું આખું કુટુંબ ઈશ્વરના રાજ્યનું વારસદાર બને છે. તમે અને તમારું કુટુંબ પણ મિત્ર એ જ રહેશે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઈશ્વરના રાજ્યના વારસદાર બની શકો છો. ઠીક, તો મિત્ર આપણે હવે યોહાન અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. 38 વર્ષથી માદો માણસ સાજો થયો. એ શીર્ષક નીચે યોહાન અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયની પ્રથમ 3 કલમોમાં લખ્યું છે કે તે પછી યહૂદીઓનું એક ધાર્મિક પર્વ હતું, એટલે ઈસુ યરુશાલેમ ગયા. યરુશાલેમમાં ઘેટાં દરવાજા આગળ 5 વરંડાવાળું એક સ્નાનાગાર છે. હિબ્રુ ભાષામાં તેને બેતઝાથા કહે છે. માદા માણસોનો સમુદાય એ વરંડાઓમાં પડ્યો રહેતો હતો. તેઓમાં આંધળા, લંગડા, લકવાવાળા વગેરે હતા. તેઓ પાણીમાં હલચલ થાય તેની રાહ જોતા. કારણ કોઈ વાર પ્રભુનો દૂત સ્નાનાગારમાં ઉતરી આવતો અને પાણીને હલાવતો. પાણી હાલે પછી જે માદો માણસ પ્રથમ પાણીમાં ઉતરતો તેની ગમે તે માદગી દૂર થતી. હવે આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આપણે જોયું એ પ્રમાણે યરુશાલેમ જાય છે. ગાલિલથી યરુશાલેમ. સ્થળ છે યહૂદીઓનું ધાર્મિક પર્વ. સ્થળ છે યરુશાલેમ, માનો ઘેટા દરવાજો. અને ત્યાં એક સ્નાનાગાર છે, નાનું જળાશય. એનું નામ છે બેતઝાદા. એ બેતઝાદાનો અર્થ થાય જૈતુનોનું ઘર. હવે જૈતુન નામનું ઝાડ બહુ જ ઉપયોગી હતું. એના બીમાંથી તેલ બનતું હતું અને એના લાકડા પણ ફર્નિચર બનાવવા માટે વપરાતા હતા. હવે આ સ્નાનાગારને 5 ભાગ છે. એને આપણે પરસાળ તરીકે કે વરંડા તરીકે ઓળખી શકીએ. હવે આ પરસાળોમાં મોટાભાગના બીમાર લોકો, આંધળા અને લંગડા અને પક્ષઘાતીઓ પડી રહેતા. માંદા માણસોનો સમુદાય એ વરંડાઓમાં પડ્યો રહેતો હતો. આ લોકો અશક્ત હતા, લાચાર હતા. પરંતુ આ બધા જ અશક્ત બીમાર લોકોમાંથી માત્ર એક જ જણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે સાજો થાય છે. શા માટે એક જ માણસ સાજો થયો અને બીજાઓ નહીં? કારણ કે બીજા લોકોએ ઈસુ તરફ ધ્યાન જ આપ્યું નહીં, ઈસુની પાસે જ આવ્યા નહીં. અને આ હકીકત આજે પણ એટલી સાચી છે મિત્ર. પાપી સ્વભાવને લીધે માણસ પોતે અશક્ત છે, બીમાર છે. ઈશ્વર પાસે જવાની અને ઈશ્વરને પામવાની એનામાં શક્તિ નથી કે લાયકાત પણ નથી. એવા સંજોગોમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીને ઉગારવા માટે, પાપોની માફી આપીને ઈશ્વરની સાથે સીધા સંબંધમાં લાવવા માટે આવ્યા છે, ત્યારે એ ઈસુ ખ્રિસ્તની સામે જોવું કેટલું બધું મારે અને તમારે જરૂરી છે મિત્ર. અને એમ છતાં તમે જુઓ તો કેટલા બધા લોકો ઈસુ ખ્રિસ્ત તરફ દુર્લક્ષ સેવે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા નથી.
અને એટલે હજી પણ પાપોની ક્ષમા વગર પીડાયા કરે છે. પરંતુ તમે મિત્ર, તમે આજે આત્મિક રીતે સાજાપણું પ્રાપ્ત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો. 4 કલમ જુઓ. લખ્યું છે, કોઈ વાર પ્રભુનો દૂત સ્નાનાગારમાં ઉતરી આવતો અને પાણીને હલાવતો. પાણી હાલે પછી જે માદો માણસ પ્રથમ પાણીમાં ઉતરતો તેની ગમે તે માંદગી દૂર થતી. હવે અહીં જોઈએ છે આપણે તો આંધળા છે, લંગડા છે, લકવાવાળા લોકો પડી રહ્યા છે. એટલા માટે પડી રહેતા હતા કે એ લોકો સાજા થવા માંગતા હતા. માન્યતા પ્રમાણે ઈશ્વરનો દૂત કોઈ વાર આવતો અને એ કુંડના પાણીને હલાવતો અને એ પાણીમાં જે કોઈ પ્રથમ પડે એ સાજો થઈ જતો. યાદ રાખો મિત્ર, સાજા થવા માટે આપણે ઈસુ ખ્રિસ્ત ઉપર જાતે વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરવાની જરૂર હોય છે. અને ઈસુ ખ્રિસ્ત આપણને કાયમી સાજું, જે સાચું સાજાપણું છે એ આપે છે. ઈસુ ખ્રિસ્ત માનવીને માત્ર શારીરિક જ નહીં, આત્મિક સાજાપણું અને માનસિક સાજાપણું પણ આપે છે. 5મી કલમ જુઓ. ત્યાં એક માણસ 38 વર્ષથી માંદો હતો. હવે આપણું ધ્યાન એક માણસ પ્રત્યે દોરવામાં આવે છે. 38 વર્ષથી બીમાર એવો માણસ પાણીના કુંડ પાસેની પરસાળમાં વરંડામાં પડી રહ્યો છે. આટલી લાંબી માંદગીથી આ વ્યક્તિનું જીવન કેટલું બધું દુઃખી થશે એની તમે જરા કલ્પના કરો. કદાચ આ માણસ સૌથી વધારે ખરાબ દશામાં હતો. લાંબી બીમારીના કારણે એ હતાશ થઈ ગયો હશે, નિરાશ થઈ ગયો હશે. 38 વર્ષથી બીમાર વ્યક્તિ, એની બીમારી કોઈ નાની સૂની ના કહેવાય. આ માણસ માત્ર શારીરિક રીતે જ બીમાર હતો એટલું નહીં, પણ એ આધ્યાત્મિક રીતે પણ બીમાર હતો, પાપની બીમારીમાં. હવે જુઓ તમે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને શું જણાવે છે. પાછળથી ઈસુએ તેને મંદિરમાં શોધી કાઢ્યો અને કહ્યું કે જો હવે તું સાજો થયો છે, તારા પાપ ત્યજી દે, નહીં તો તારી હાલત વધારે ખરાબ થશે. 6ઠ્ઠી કલમ શું કહે છે. ઈસુએ તેને ત્યાં પડેલો જોયો અને તેને ખબર પડી કે આ માણસ લાંબા સમયથી બીમાર છે. તેથી તેમણે તેને પૂછ્યું, તારે સાજા થવું છે? માદા માણસને સાજા થવા વિશેનો પ્રશ્ન પૂછવો જરા વિચિત્ર લાગે છે ને. માદી વ્યક્તિ તો સારી થવા ઝંખે છે, અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 કારણોસર આ માદા માણસને પ્રશ્ન પૂછે છે. પ્રથમ છે, આ માણસ હતાશ થઈ ગયો છે, નિરાશ થઈ ગયો છે, એટલે એનામાં નવી આશા ઉત્પન્ન થાય. લાંબી માંદગીને લીધે એનું જીવન આશા વગરનું નિરાશ અને હતાશ થઈ ગયું છે. આશાનું કોઈ જ કિરણ દેખાતું નથી. હવે બીજું કારણ એ છે કે આ બહુ જ મહત્વનું કારણ છે, અને આજે પણ છે જ એ કારણ બહુ મહત્વનું. ઈસુ ખ્રિસ્ત આ માણસની દ્રષ્ટિને, એના ધ્યાનને એ સ્નાનાગારથી દૂર કરીને એમની ઉપર, ઈસુ ખ્રિસ્ત ઉપર કેન્દ્રિત કરવા માંગતા હતા. આ માણસ એ પાણીના કુંડને અને આ સ્નાનાગાર સિવાય બીજે ક્યાંય ધ્યાન આપતો જ નહોતો. ત્યાં બીજું કોઈ આવે છે કે નહીં એનું પણ એ ધ્યાન આપતો નહોતો. બસ આખો વખત એની આંખો આ સ્નાનાગારની સામે જ મંડાયેલી રહેતી હતી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈચ્છતા હતા કે આ માદો માણસ એમની સામે જુએ. આ માણસ સ્નાનાગારને જોવામાં જ ખોવાઈ ગયો હતો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેનું આગવી રીતે પોતાના તરફ ધ્યાન ખેંચે છે. એને પ્રશ્ન પૂછે છે કે તું શું સાજો થવા ઈચ્છે છે? આવો પ્રશ્ન પૂછતાની સાથે જ બહુ જ સ્વાભાવિક રીતે આ માણસ ઈસુ ખ્રિસ્તની સામે જુએ કે આ પ્રશ્ન પૂછનાર કોણ છે. હું પૂરેપૂરો સાજો થવા માંગુ છું, પણ મને ઊંચકીને આ સ્નાનાગારમાં મૂકનાર કોઈ નથી. 7મી કલમ જુઓ. માદા માણસે જવાબ આપ્યો કે સાહેબ, જ્યારે પાણી હલાવવામાં આવે છે ત્યારે મને સ્નાનાગારમાં ઉતરવા કોઈ હોતું નથી, અને જ્યારે હું જાતે જ અંદર ઉતરવા કોશિશ કરું છું ત્યારે બીજો જ કોઈ મારા પહેલાં ઉતરી પડે છે. આ કેવી સ્થિતિ છે? આ આશા વગરનો, એકલો અટુલો, ઘરબાર વગરનો માણસ શું કહી રહ્યો છે? આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મિત્ર તમને એ જ પ્રશ્ન પૂછી રહ્યા છે, શું તમે સાજા થવા માંગો છો? શક્ય છે કે તમને શારીરિક માંદગી ના હોય, પણ જો કે તેમ હોય કે ના હોય, પરંતુ પાપનો રોગ તો સર્વ માનવજાતને લાગેલો છે. એનું પરિણામ અનંતકાળનું મોત છે. ઈસુ ખ્રિસ્તમાં જે પોતે અનંત જીવન છે, જે પોતે જીવનનું ઉદ્ભવ સ્થાન છે, એ તમને પૂછે છે કે શું તમે સાજા થવા, પાપોની માફી અને સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા માંગો છો? એ માદા માણસે ઈસુ ખ્રિસ્તની સામે જોયું અને કંઈક અદ્ભુત બની ગયું. 8મી કલમ જુઓ. ઈસુએ તેને કહ્યું કે ઉઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા. આ માણસનો પ્રશ્ન હતો કે કોઈ મને મદદ કરનાર નથી, હું સાજો થઈ શકું છું પણ મદદ પ્રાપ્ત થાય એમ છે જ નહીં, હું બેહાલ છું, આશા વગરની મારી પરિસ્થિતિ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને શું કહે છે? ઉઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા. અધિકાર, હુકમ, પરાક્રમ. ઈસુ ખ્રિસ્ત કહે છે
અને એ પ્રમાણે થઈ જાય છે. હવે આ માણસે ઊભા થવાની અને પોતાનું બિછાનું જેની ઉપર એ 38 વર્ષથી પડી રહ્યો છે એને ઊંચકીને ચાલવાનું હતું. એણે પોતાની દ્રષ્ટિ એ સ્નાનાગાર ઉપરથી ઉઠાવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર સ્થિર કરવાની હતી. 9 થી 13 કલમો જુઓ. તે માણસ તરત જ સાજો થયો અને પોતાનું બિછાનું ઉપાડીને ચાલવા લાગ્યો. વિશ્રામવારે એ બન્યું, તેથી યહૂદી અધિકારીઓએ સાજા થયેલા માણસને કહ્યું, આજે વિશ્રામવારે તારે તારું બિછાનું ઊંચકવું ગેરકાયદેસર છે. તેણે જવાબ આપ્યો, મને સાજો કરનારે કહ્યું કે તારું બિછાનું ઊંચકીને ચાલતો થા. તેઓએ પૂછ્યું, કોણે તને બિછાનું ઊંચકીને ચાલવાનું કહ્યું? પરંતુ સાજા કરાયેલા માણસને ખબર ન હતી કે તે કોણ છે, કારણ એ જગ્યાએ ભારે ભીડ જામી હતી અને ઈસુ ચૂપકીદીથી જતા રહ્યા હતા. આ માણસ ઊભો થયો અને ઈસુના કયા પ્રમાણે ચાલવા લાગ્યો. મિત્ર, જોયું તમે? જે ભારરૂપ હતો એ હવે ભાર ઊંચકનાર બની ગયો. જે નિરાધાર હતો એ હવે આધાર બની ગયો. જે માદો હતો એ હવે સાજો થઈ ગયો. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરાક્રમ છે, અધિકાર છે. એમના શબ્દ માત્રથી મિત્ર સાજાપણું મળે છે. 10 થી 13 કલમોમાં આપણે જોઈએ એ પ્રમાણે આ સમય, આ દિવસ એ તો વિશ્રામવારનો હતો. અને એટલે આ યહૂદી ધાર્મિક આગેવાનો એ સાજા માણસને એનું બિછાનું એણે શા માટે ઊંચક્યું એવો પ્રશ્ન પૂછે છે. વિશ્રામવારે બિછાનું ના ઊંચકી શકાય. આ લોકો નકામી બાબતોને કેટલો મોટો પ્રશ્ન બનાવી દે છે. જુઓ મિત્ર, 38 વર્ષના માદા માણસને સારી સ્થિતિમાં જોઈને એ લોકોએ આનંદ કરવો જોઈએ, એને બદલે આ લોકો ઈર્ષા કરે છે, અદેખાઈ કરે છે. સાજો થયેલો માણસ ઈસુ ખ્રિસ્ત ખરેખર કોણ છે એ જાણતો નહોતો. ઈસુ ખ્રિસ્ત એને સાજો કરીને ટોળાની બહાર ચાલ્યા ગયા. સાજો થયેલો માણસ હજી સુધી અંગત રીતે, વ્યક્તિગત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે, માન વિના અજોડ ઉદ્ધારક છે એ જાણતો નથી. હા, એ સાજો થયો છે, એની બીમારી દૂર થઈ ગઈ છે, એ સશક્ત પણ થઈ ગયો છે. અને ઘણી બધી વાર એવું બને છે મિત્ર. શક્ય છે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણ્યા વગર એમના પરાક્રમ વિશે જાણ્યું હોય, સાંભળ્યું હોય. શક્ય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે શારીરિક અથવા માનસિક રીતે સાજાપણું પ્રાપ્ત કર્યું હોય. શક્ય છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ પણ મૂક્યો અને એમ છતાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી અજાણ હો. એવું હોય તો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા અંગત એકમાત્ર મુક્તિદાતા ઈશ્વર પુત્ર તરીકે સ્વીકારી લો અને બહુ જ અંગત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે જાણો. બાઇબલ વાંચવાથી, ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરવાથી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધારે ને વધારે જાણી શકો છો. મિત્ર, ઈશ્વરનું લેખિત પ્રકટીકરણ એ તો બાઇબલ છે. સત્ય જીવંત ઈશ્વર વિશે જેટલું જાણવું જોઈએ એટલું ઈશ્વરે પોતે પવિત્ર આત્માની પ્રેરણા વડે જુદા જુદા 40 વ્યક્તિઓ દ્વારા અને 1600 વર્ષના લાંબા સમયગાળામાં દુનિયાના જુદા જુદા 3 ખંડો એટલે એશિયા, આફ્રિકા અને યુરોપ ખંડોમાંથી આપણને આ બાઇબલ લખીને આપ્યું છે. આપણે ઈશ્વરથી અજ્ઞાત રહીએ એવું ઈશ્વરે રાખ્યું જ નથી. મિત્ર, બાઇબલ એ ઈશ્વરનું લેખિત પ્રકટીકરણ છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનું બિલકુલ અદ્ભુત એવું પ્રતિબિંબ છે. જે રીતે 38 વર્ષનો માદો માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો માત્રથી સાજો થયો, તેમ તમે પણ મિત્ર આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકવાથી શારીરિક રીતે, માનસિક રીતે અને આત્મિક રીતે સાજા થઈ શકો છો. તમારી દ્રષ્ટિ નકામી વસ્તુઓ ઉપર, નકામી વ્યક્તિઓ ઉપર કે નકામી બાબતો ઉપરથી ઉઠાવી લો અને ઈસુ ખ્રિસ્ત ઉપર કેન્દ્રિત કરો. ઈસુ ખ્રિસ્ત તમને સર્વાંગી રીતે, પૂરેપૂરી રીતે સાજા કરવા માંગે છે. મારા હૃદયની ઈશ્વર પિતાને એ પ્રાર્થના છે કે ઈસુ ખ્રિસ્ત ઉપર પૂરા હૃદયથી વિશ્વાસ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, આજના અભ્યાસ દ્વારા આપણને એ શીખવા મળે છે કે ચાહે આપણે કોઈ પણ પ્રકારનું પાપ કેમ ના કર્યું હોય અને પોતાની જાતને લાયક સમજતા ના હોય, છતાં પણ તે આપણને લાયક વ્યક્તિ બનાવવા ચાહે છે. ઈસુ ખ્રિસ્તનો સમરૂની સ્ત્રી સાથેનો નિરંતર વાર્તાલાપ આ જ વાતને પ્રગટ કરે છે અને ધીરે ધીરે તે સમજવા લાગે છે કે તે સાધારણ વ્યક્તિ સાથે વાત કરી રહી નથી. વાર્તાલાપના અંતમાં તેને ખબર પડે છે કે તે ખ્રિસ્ત સાથે વાત કરી રહી છે. તો તે પોતાની જાતને રોકી શકતી નથી અને પોતાના ગામના લોકો મધ્યે જઈને
ખ્રિસ્તને પ્રગટ કરવા લાગે છે. મિત્રો, આ તો પોતાના જીવનમાં ખ્રિસ્તને સ્વીકારવાની, પોતાના પાપોને કબૂલ કરવાની અને પાપોની માફી પ્રાપ્ત કરવાની અભિવ્યક્તિ છે. જો મિત્રો તમે આવી જ પરિસ્થિતિમાં છો તો તમારો ફોન ઉઠાવો અને અમને તમે ફોન કરી શકો છો અથવા તો મિસ્ડ કોલ કરી શકો છો. પ્રિય મિત્રો, પ્રથમ વાત, આપણે નિરંતર પ્રભુ ઈસુ સાથે વાર્તાલાપ કરીએ, જેનો અર્થ કે ઈશ્વરના વચનો ઉપર મનન કરીએ. પાણી આપણને જીવન આપે છે, પરંતુ જીવનનું પાણી જે પ્રભુ ઈસુ છે તે અને તેમનું પવિત્ર વચન તે આપણને સદાકાળનું જીવન આપે છે. માટે મિત્રો, અમને ફોન કરવાનું ચૂકશો નહીં. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.